ગુજરાતના એક શાંત ગામમાં વિક્રમ નામનો એક યુવક રહેતો હતો. તે ખૂબ જ ગરીબ હતો, પણ દિલથી બહુ સારો અને ભક્તિમાં માનનાર હતો. તેના ઘરે માત્ર તે અને તેની વૃદ્ધ માં રહેતા હતા. તેની માં ઘણીવાર બીમાર રહેતી. વિક્રમ રોજ મજૂરી કરીને થોડા પૈસા કમાતો અને દવા લાવતો. પણ ગરીબી એટલી હતી કે ઘણીવાર ભૂખ્યા જ સૂઈ જવું પડતું. ગામના લોકો ઘણીવાર તેની મજાક ઉડાવતા. એટલી ભક્તિ કરે છે મેલડીમાંની, તો પણ કંઈ બદલાયું નથી. પણ વિક્રમ ક્યારેય વિશ્વાસ ગુમાવતો નહીં. તે દરરોજ સાંજે મંદિરે જઈને દીવો કરતો અને મેલડી માને પ્રાર્થના કરતો. હે માં, મારી પાસે કશું નથી, પણ મારી માને તંદુરસ્ત રાખજો. એક દિવસ તેની માની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ. વિક્રમ ખૂબ ગભરાઈ ગયો. તેની પાસે દવા લેવા પૈસા નહોતા. તે રાત્રે વરસાદ પણ ખૂબ પડતો હતો. વીજળી કડકતી હતી, પણ વિક્રમ એ બધું અવગણીને મંદિરે દોડ્યો. મંદિર ખાલી હતું. માત્ર દીવાના પ્રકાશમાં મેલડી માની મૂર્તિ ઝળહળી રહી હતી. વિક્રમ રડી પડ્યો. હે માં, આજે મારી મદદ કરો. મારી માને બચાવી લો. હું કંઈ પણ કરવા તૈયાર છું. એ રાત્રે અચાનક એક અજાણી વૃદ્ધ સ્ત્રી મંદિરમાં આવી. તેનીનો ચહેરો શાંત, દિવ્ય હતો. તેને વિક્રમને કહેતો, બેટા, તું ચિંતા ન કર, તારી માં સારી થઈ જશે. વિક્રમને આશ્ચર્ય થયું, પણ દવા માટે પૈસા ક્યાંથી લાવું? વૃદ્ધ સ્ત્રીએ તેને થોડા રૂપિયા આપ્યા અને કહેતું, આ લઈ જા અને વિશ્વાસ રાખ. વિક્રમ તરત જ દવા લઈ આવ્યો અને તેની માને આપી. સવાર થતાં તેની માની તબિયત સુધરવા લાગી. થોડા દિવસોમાં તે સંપૂર્ણ સાજી થઈ ગઈ. વિક્રમ ખૂબ ખુશ થયો. તે તરત મંદિરે દોડી ગયો, પણ ત્યાં એ વૃદ્ધ સ્ત્રી ક્યાંય દેખાઈ નહીં. ત્યારે પૂજારી બોલ્યા, બેટા, ગઈ રાત્રે અહીં કોઈ આવ્યું જ નહોતું. વિક્રમને સમજાઈ ગયો, એ વૃદ્ધ સ્ત્રી કોઈ સામાન્ય નહીં હતી. એ તો મેલડી માં જ હતી. એમની આંખાનીમાંથી આંસુ વહી ગયા. તે માથું નમાવીને બોલ્યો, હે માં, તમારો ઉપકાર હું ક્યારે ભૂલી નહીં શકું. તે દિવસ પછી વિક્રમનું જીવન ધીમે ધીમે બદલાવા લાગ્યું. તેને સારું કામ મળ્યું, ઘરની હાલત સુધરી ગઈ અને ગામના લોકો પણ તેની ઇજ્જત કરવા લાગ્યા.